હલો ફ્રેન્ડ્સ, શું તમે પણ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો? તો આજની વાર્તા તમારા માટે છે. એક બાળક પોતાની મમ્મી સાથે દર વેકેશનમાં તેના નાનીના ઘરે જતો હોય છે અને ત્યાં ખૂબ મજાક મસ્તી કરતો હોય છે. દર વર્ષનો આ નિયમ હોય છે. હવે એકવાર એવું બને છે કે તેના પિતાને ધંધામાં થોડું નુકસાન થાય છે. આથી તેની મમ્મી બાળકને સમજાવે છે કે બેટા, આ વખતે આપણે નાનીને ત્યાં નહીં જઈ શકીએ કારણ કે પપ્પાને ધંધામાં થોડું નુકસાન થયું છે. પરંતુ બાળક જીદ કરે છે કે ના મમ્મી, હું તો નાનીને ત્યાં જઈશ જ. મમ્મી તને કહે છે તારે જવું હોય તો જા, પણ હું તારી સાથે નહીં આવી શકું. મમ્મી એવું વિચારતી હોય છે કે હું ના પાડીશ એટલે બાળક પણ નહીં જાય. પરંતુ બાળક તો હોશિયાર હોય છે, ચપળ હોય છે. તે કહે છે મમ્મી, હું એકલો નાનીને ત્યાં જઈશ. ટિકિટ બુક થઈ જાય છે અને ટ્રેનનો સમય થઈ જાય છે. બાળક ટ્રેનની અંદર બેસી જાય છે. ત્યારે માતા બાળકને એક પત્ર આપે છે અને કહે છે કે બેટા, અગર તને કોઈ તકલીફ પડે, અગર તું મૂંઝવણમાં હો તો આ પત્ર વાંચજે, અને અગર તને કોઈ તકલીફ નથી પડતી તો આવીને પત્ર વાંચી લેજે. પેલો બાળક તો બહુ ખૂબ ઉત્સાહી હોય છે. મામાના ઘરે જવાની એને બહુ આગ્રહ હોય છે અને ખૂબ એને તૈયારી પણ હોય છે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ટ્રેનનું વાતાવરણ જોતો હોય છે અને મજા આવતી હોય છે. પરંતુ 15-20 મિનિટ, અડધો કલાક સમય પસાર થયા પછી એને થોડી મૂંઝવણ થાય છે. આસપાસ નવા ચહેરાઓ હોય છે, એના કોઈ ફ્રેન્ડ નથી હોતા, સાથે મમ્મી પણ નથી. પહેલી વખત એકલો પ્રવાસ કરી રહ્યો છે અને તેને મૂંઝવણ થાય છે કે હવે હું એકલો કેવી રીતે પહોંચીશ. ત્યારે અચાનક તેને યાદ આવે છે કે મમ્મીએ એક પત્ર આપ્યો છે. તે ફટાફટ પત્ર ખોલીને વાંચે છે. પત્રમાં લખ્યું હોય છે, બેટા, તું મૂંઝવણમાં છું તો ચિંતા નહીં કરીશ. હું તારી સાથે જ પાછળના ડબ્બામાં બેસી ગઈ છું. હું તારી સાથે જ છું અને જ્યારે પ્લેટફોર્મ પર ઉતરીશ ત્યારે તું મને આપણે બંને મળી જશું અને પછી મામાના ઘરે જશું. પત્ર વાંચતાની સાથે જ બાળક એકદમ ઉત્સાહી થઈ જાય છે. તેનો સર બધો ડર ઉડી જાય છે અને તે એકદમ હળવો ફૂલ થઈ જાય છે. 2 કલાકના પ્રવાસ પછી જ્યારે તે સ્ટેશન ઉપર ઉતરે છે ત્યારે તેના મામા તેને લેવા આવ્યા હોય છે, પરંતુ તેની મમ્મી દેખાતી નથી. ત્યારે મામા કહે છે, મમ્મી તો તારી સાથે આવી જ નથી, તેણે મને બધી વાત કરી દીધી હતી. મિત્રો, વાર્તાનો સાર એ છે કે આપણે પણ આ જિંદગીમાં એકલા છીએ, પરંતુ ઉપરવાળો ભગવાન આપણી સાથે હોય છે. કોઈ વખત આપણે મુશ્કેલીમાં હોઈએ અને આપણને મૂંઝવણ થાય, આપણને ડર લાગે, આપણને ચિંતા થાય, તો આપણે યાદ રાખવાનું છે કે ઉપરવાળો ભગવાન હંમેશા આપણી સાથે છે. આપણે મગજમાં, આપણા મનમાં આ વિશ્વાસ રાખશું તો દરેક મુશ્કેલીનો સામનો અવશ્ય કરી શકશું. તમને આ સ્ટોરી કેવી લાગી અમને જણાવો.